આજે આપણે જવાનું હતું ભાઈ કિલેશ્વર. હવારમાં નીકળી ગયા, પછી આવી ગયા સીધા આપણે બસ લઈને સીધા નીકળી ગયા પેસેન્જર લેવા લઈને પછી પેસેન્જરની રાહ જોઈએ આપણે. તો આવી ગયા પેસેન્જરને સીધા નીકળી ગયા આપણે રોડ ઉપર. અને આપણે નવું જંગલ સફારી ચાલુ થયું છે. રસ્તાના 2-3 વ્યૂ લીધા પછી સીધું હમણાં આગળ જંગલ સફારીનું આપણે કપૂરી નેસ આવી ગયું. આ કપૂરી નેસને જો આ પેલું ઘાટ આવી ગયું. અહીંયા આપણે જંગલ સફારી આવી ગયું, કિલેશ્વરનો રસ્તો. અહીંયા ચેક બેક કરાવી ગાડી અને પછી સીધા આપણે નીકળી જાઉં આગળ જંગલ સફારી બાજુ. પછી અહીંયાથી આપણે સીધા કિલેશ્વર. થોડાક ઊંધી આપણે આ જ રોડમાં હાલવાનું રહે. પછી અહીંયાથી જંગલ સફારીનો રસ્તો ખૂટશે. તો પછી અહીંયાથી આપણે આ જંગલ સફારીનો જો રસ્તો ફૂટી ગયો. અહીંથી ડાબી બાજુ જંગલ સફારી સીધું જાય આપણે કિલેશ્વર. 2 કિલોમીટર રહી જાય કિલેશ્વર. અટાણે બંધ હોય, 2 ટાઈમ ચાલુ આવે. છેલ્લે ડિટેલ આપી દઉં એની. પૂગી ગયા કિલેશ્વર.